चलो मित्रों, छेल्ले आपणे बीजू चैप्टर प्रति विधेय जोई गया, एने आगळ आपणे त्रीजू अने चौथुं चैप्टर पण जोई गया। एटले के बीजू, तीजू अने चौथुं एम 3 चैप्टर पूरा थया। पहेलुं चैप्टर आपणे बाकी छे संबंध अने विधेय, पछी जोईए। हवे एना पछीनुं आपणे 5मुं चैप्टर सातत्य अने विकलनीयता चालू करीए। बहु ज अगत्यनुं चैप्टर छे। तमे पण जाणो छो प्रमाणे संकलन ने विकलन ए 12माना पायो कहेवाय। 12मानी अंदर बहु महत्वना चैप्टरो कहेवाय। तो एमांनुं आपणे विकलन अत्यारे स्टार्ट करीए छीए। हवे जुओ, आपणे अगाऊ वात करी प्रमाणे आ चैप्टर आपणे झूम एप पर भणाववाना छीए, पण हमणो 1-2 दिवस आपणे एना विडियो मूकीशुं, त्यार पछी आ चैप्टर झूम एप पर स्टार्ट थई जशे। आ चैप्टरનું જે પેમ્પલેટ એટલે કે પીડીએફ જે છે એ પીડીએફ આપણે ગ્રુપમાં મૂકતા નથી, પરંતુ એને તમને હાર્ડ કોપી દરેકને આપી દઈએ છીએ, જે મતલબ ઝેરોક્સ આપીએ છીએ। અને દરેક વિદ્યાર્થી આવતીકાલથી ગમે તે સમયે સવારે 9 વાગ્યા પછી ગમે તે સમયે આવે અને આપણા ઘરેથી એની ઝેરોક્સ મેળવી લે, જેથી કરીને આપણે ઝૂમ એપ ઉપર ભણાવવામાં થોડી સરળતા રહે। એટલે આપણે આ ચેપ્ટરની પીડીએફ એટલે કે પેમ્પલેટ તમને પીડીએફ દ્વારા નથી આપતા, પણ ઝેરોક્સ દ્વારા આપીશું, હાર્ડ કોપી આપીશું। એટલે કાલથી તમે આ હાર્ડ કોપી આપણા ઘરેથી મેળવી લો અને 2 દિવસ પછી આપણે ઝૂમ એપ ઉપર આ ચેપ્ટરની શરૂઆત કરીશું। અત્યારે હવે શરૂઆતના લેવલે થોડું સમજાવી દઈએ। સૌથી પહેલા સાતત્ય અને વિકલનીયતાની અંદર સાતત્ય એટલે શું, વિધેયની સાતત્ય કોને કહેવાય, તો એની નોંધમાં કીધું છે કે જો કોઈ વિધેય x c અથવા x ≠ c આગળ વ્યાખ્યાયિત હોય, x c અને x ≠ c આગળ व्याख्यायित विधेय f માટે x c અને x ≠ c આગળ વ્યાખ્યાયિત વિધેય f એ x c આગળ સતત હોય તે માટેની શરત સતત હોય એટલે કે x c આગળ એનો આલેખ દોરવામાં આવે અને જો આલેખ સળંગ મળે તો એ વિધેય x c આગળ સતત છે એમ કહેવાય। તો એના માટે શરત છે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fc। વિધેય f નું c આગળનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અને વિધેય f નું c આગળનું મૂલ્ય fc। c આગળનું લક્ષ અને c આગળનું મૂલ્ય બંને સરખા હતા તો f એ x c આગળ સતત છે એમ કહેવાય। એ જ રીતે x less than c, x greater than c અને x equal to c આગળ વ્યાખ્યાયિત વિધેય f માટે व्याख्यायित विधेय f ए x c આગળ સતત હોય તે માટેની શરત એની શરત આ રીતની છે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx x less than c એટલે કે x ની કિંમત c થી નાની લેવો એટલે c આગળનું ડાબી બાજુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx x greater than c એટલે કે c આગળનું જમણી બાજુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx અને x c એટલે f નું c આગળનું મૂલ્ય। આ ત્રણે સરખા થાય તો વિધેય f એ x c આગળ સતત છે એમ કહેવાય।
જો વિધેય બે રીતે વ્યાખ્યાયિત હોય તો આ બે વસ્તુઓ ચકાસવાની, લક્ષ્ય અને મૂલ્ય સરખા છે કે કેમ એ ચકાસવું. જો વિધેય આ બધી ત્રણ રીતે વ્યાખ્યાયિત હોય તો ત્રણ વસ્તુઓ શોધવાની. લેસ ધેન c હોય ડાબી બાજુ લક્ષ, ગ્રેટર ધેન c હોય જમણી બાજુ લક્ષ, અને ઇક્વલ ટુ c હોય એટલે મૂલ્ય. જો આ ત્રણે ત્રણ સરખા થાય તો f(x) = c આગળ સતત છે એમ સમજવું. ત્રણમાંથી કોઈ એક સરખું ન હોય, આ બે સરખા ન હોય અથવા આ બે સરખા ન હોય તો x = c આગળ સતત નથી, એટલે કે અસતત છે એમ સમજવું. ધારો કે આ બે સરખા ન હોય તો વિધેય f એ x = c આગળ સતત નથી, એટલે કે અસતત છે એમ સમજવું. હવે સતત અને અસતત એટલે શું? તો એને આલેખ દ્વારા આપણે સમજીએ. બીજા નંબરની નોંધમાં છે સાતત્યનો આલેખ. આપેલ અંતરાલમાં વિધેયનો આલેખ સળંગ હોય. આપેલ અંતરાલમાં વિધેયનો આલેખ સળંગ હોય તો તે અંતરાલમાં વિધેય સતત છે એમ કહેવાય. એનાથી ઉલટું, જો આપેલ અંતરાલમાં વિધેયનો આલેખ સળંગ ન હોય, આપેલ અંતરાલમાં વિધેયનો આલેખ સળંગ ન હોય તો તે અંતરાલમાં વિધેય સતત નથી. કાઉન્સમાં અસતત છે. સતત નથી એટલે અસતત છે એમ કહેવાય. કઈ રીતે એક આલેખ દ્વારા આપણે સમજીએ. f(r2r) fx = class of x પૂર્ણાંક ભાગ વિધેય છે. એનો આલેખ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા. જો આનો આલેખ દોરવામાં આવે તો આ રીતનું 0 આગળ મૂલ્ય 0 હોય છે, 0.9 સુધી 0 હોય છે. 1 આગળ મૂલ્ય એનું 1 થઈ જાય, એટલે 0 થી 0.9 સુધી કાપી દેવામાં આવશે. 1 આગળ મૂલ્ય એનું 1 થઈ જાય, પછી 1.9 સુધી 2 આગળ 5 એ આપણે કેવા ધોરણમાં આલેખ જોઈએ. પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ આવે તો વિધેય સતત રેખાખંડમાં આવે. હવે તમે જોશો કે 0 થી 1 નો જો અંતરાલ લેવામાં આવે તો એનો આલેખ વચ્ચે ક્યાં તૂટે છે તો ના. તો 0 થી 1 ના અંતરાલમાં આ વિધેય કેવો કહેવાય? સતત. ચલો 1 થી 2 નો અંતરાલ લેવામાં આવે તો અહીં વચ્ચે ક્યાં આલેખ તૂટે છે? 1 થી 2 માં તો ના. તો 1 થી 2 માં આ વિધેય કેવો? સતત. 2 થી 3 માં તમે જુઓ આનો આલેખ કેવો છે? સળંગ. માટે 2 થી 3 ના અંતરાલમાં આ વિધેય કેવો? સતત. 0 થી 1 માં સતત, 1 થી 2 માં સતત, 2 થી 3 માં પણ સતત. જો 1 થી 2 લેવામાં આવે, 0 થી 2 લેવામાં આવે તો 0 થી 1 નહીં, 0 થી 2. 0 થી 2 નો આલેખ, 0 થી 2 નો અંતરાલ લેવામાં આવે તો બોલો આ વિધેય સતત કહેવાય? 0 થી 2 માં 0 થી 2 માં તો ના. 0 થી 2 માં વચ્ચે આલેખ તૂટી જાય છે, ક્યાં? 1 આગળ. એટલે એનો મતલબ એ છે કે 0 થી 2 ના અંતરાલમાં આ વિધેય સતત નથી. શું 0 થી 3 માં આ વિધેય સતત કહેવાય? તો ના. 0 થી 3 માં પણ આ વિધેય બે જગ્યાએ તૂટી જાય છે, 1 આગળ અને તો અહીંયા આપણે લખીશું
કે fx is equal to class of x એ 0 થી 1 વિકૃત અંતરાલમાં 0 થી 1 1 થી 2 2 થી 3 માં સતત છે. પરંતુ આ ત્રણેય અંતરાલ ભેગા થાય નહીં 0 થી 3 તો એમાં સતત નથી. કારણ 0 થી 3 નો અંતરાલ ભેગો લેવામાં આવે તો બે જગ્યાએ તૂટી જાય. તો જે જગ્યાએ આલેખ સળંગ મળતું હોય તે આગળ તે સતત, અને જ્યાં આલેખ તૂટી જતો હોય તો તે સતત નથી. તો 0 થી 3 ના અંતરાલની અંદર કોના આગળ સતત નથી? તો 1 આગળ અને 2 આગળ સતત નથી. કારણ કે 1 આગળ અને 2 આગળ બધે તૂટી જાય છે, આલેખ તૂટી જાય. ચલો ત્રીજા નંબર નોંધ આગળ જોઈએ તે પહેલા વિધેયની સાતત્યતા કોને કહેવાય તેના સૂત્ર દ્વારા સમજીએ કે જો વિધેય આ રીતે વ્યાખ્યાયિત હોય x c અને x ≠ c આગળ વ્યાખ્યાયિત વિધેય f x c આગળ સતત થાય તે માટે શરત શું? તો આ બંને સરખા થવા જોઈએ. x c આપેલા છે એના પરથી મૂલ્ય મળી જાય અને x ≠ c આપેલા છે એના પરથી શું મળી જાય? લક્ષ. x c પરથી શું મળે? વિધેય f નું c આગળનું મૂલ્ય fc મળે. x ≠ c પરથી શું મળે? વિધેય f નું c આગળનું લક્ષ મળે. તો આ મૂલ્ય અને આના પરથી લક્ષ આ બે સરખા થાય તો વિધેય સતત છે એમ સમજવાનું, અને આ બે સરખા ન થાય તો વિધેય સતત નથી એમ સમજવાનું. ચલો અહીંયા આવી રીતે વ્યાખ્યાયિત હોય, વિધેય ત્રણ રીતે વ્યાખ્યાયિત હોય, x c, x c અને x c આગળ વિધેય વ્યાખ્યાયિત હોય. તો એના માટે ત્રણ વસ્તુઓ શોધવાનું. x c ઉપરથી શું શોધવાનું? c આગળનું ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x → c - fx શોધવાનું x c પરથી. ચલો x c પરથી શું શોધવાનું? જમણી બાજુનું લક્ષ લિમિટ x → c + fx શોધવાનું. અને x c પરથી શું શોધવાનું? વિધેય f નું c આગળનું મૂલ્ય શોધવાનું. x c પરથી ડાબી બાજુનું લક્ષ, x c પરથી જમણી બાજુનું લક્ષ અને x c પરથી વિધેય f નું c આગળનું મૂલ્ય. આ ત્રણ શોધવાના. જો ત્રણ સરખા થાય તો વિધેય f એ c આગળ શું કહેવાય? સતત છે એમ સમજવાનું. ત્રણમાંથી કોઈ બે સરખા ન થાય તો વિધેય f એ x c આગળ સતત નથી એમ સમજવાનું. જો આ બે રીતે વ્યાખ્યાયિત કરવાની બે વસ્તુઓ શોધવાની. x c ઉપરથી શું શોધવાનું? મૂલ્ય. અહીંયા પણ x c ઉપરથી શું શોધ્યું? મૂલ્ય. x c ઉપરથી મૂલ્ય શોધો અને x ≠ c પરથી લક્ષ શોધો. આના પરથી મૂલ્ય અને આના પરથી લક્ષ શોધો. જો સરખા થાય તો સતત, ન થાય તો સતત નથી. ચલો આના પરથી આ ત્રણ રીતે વ્યાખ્યાયિત કરો તો ત્રણ વસ્તુઓ શોધવાની. બોલો આના પરથી શું મળશે? x c પરથી ડાબી બાજુનું લક્ષ, x c પરથી જમણી બાજુનું લક્ષ અને x c પરથી મૂલ્ય. જો ત્રણ સરખા થાય તો સતત, ત્રણમાંથી કોઈ સરખું એક સરખું ન થાય તો સતત નથી એમ છે. તો ઘણા પ્રશ્ન થાય ડાયરેક્ટ લક્ષ, જમણી લક્ષ ક્યારે શોધવાનું અને ડાયરેક્ટ લક્ષ ક્યારે શોધવાનું? જો x ≠ c આપેલા હોય તો ડાયરેક્ટ લક્ષ શોધવાનું. x c અને x c આવી રીતનું આપેલું હોય તો ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવાનું. પછી આલેખ ઉપરથી આપણે સમજવું હોય તો કઈ રીતે સમજવાનું? તો જે અંતરાલ આપેલો હોય અંતરાલમાં જો વિધેયનો આલેખ સળંગ મળે, જેમ કે 0 થી 1 નો અંતરાલ લઈએ તો એમાં આલેખ સળંગ છે, એમાં વચ્ચે ક્યાંય તૂટતો નથી. તો 0 થી 1 ના અંતરાળમાં આ વિધેય કેવો કહેવાય? સતત. પણ જો આપેલા અંતરાળમાં વિધેયનો આલેખ સળંગ ના હોય એટલે કે વચ્ચે તૂટી જતો હોય તો એમાં એ અંતરાળમાં વિધેય સતત નથી. જેમ કે 0 થી 2 નો અંતરાલ લો તો 0 થી 2 ના અંતરાળમાં વચ્ચે તૂટી જાય છે. 0 થી 2 માં અથવા 0 થી 3 નો અંતરાલ લો તો બે જગ્યાએ તૂટી જાય. તો 0 થી 3 માં આ સતત નથી. ચલો એના ત્રીજા નંબરની નોંધ છે કે આ વિધેયોને આપણે સતત વિધેયો તરીકે લઈએ છીએ. સાબિત પણ કરી શકાય છે, સાબિત ન કરીએ સીધું સ્વીકારી લઈએ તો પણ ચાલે કે સતત વિધેયો કયા?
સતત વિધેયો જેમ કે અચળ વિધેય, એકમ વિધેય જેને આપણે તદેવ વિધેય આઈડેન્ટિટી ફંક્શન કહીએ છીએ, તદેવ વિધેય, માનાંક વિધેય, સમય વિધેય, बहुपदी विधेय, त्रिकोणमितीय विधेय, त्रिकोणमितीय प्रतिविधेय, આ બધા સતત વિધેયો છે. કઈ રીતે સતત એટલે जब कि अचल विधेय रही तो अचल विधेय सतत केवी रीते આપણે સમજવું જો કે સાબિતીની જરૂર નથી પણ ત્યાં સુધી એક બે વિધેય આપણે સાબિત કરી સમજાવી શકીએ કે અચલ વિધેય આપણે સતત વિધેય કહીએ છીએ. કઈ રીતે? અચલ વિધેય સતત છે સાબિત કરો. કેવી રીતે સાબિત કરશો? તો અચળ વિધેય પહેલા વ્યાખ્યાયિત કર્યું આવી f from r to r fx is equal to कोई अचल संख्या ले लो ठीक अचल x equal to c માટે આ આવે x not equal to c માટે પણ આ આવે. चलो पहला तो c આગળનું લક્ષ મેળવીએ. આપણે સૂત્ર લખાયેલું છે x equal to c અને x not equal to c માટે અને આ પછી મૂલ્ય મળે આ લક્ષ. ચલો લક્ષ મેળવીએ. લિમિટ x tends to c fx લિમિટ x tends to c fx એટલે શું? k અને k અચળ સંખ્યા છે. અચળ સંખ્યાનો લક્ષ શું થાય? અચળ k નો લક્ષ. चलो f નું c આગળનું મૂલ્ય શોધો. x ની જગ્યાએ c લઈ લો. fx k તો માટે fc શું? x ની જગ્યાએ c મૂકી. x ની જગ્યાએ c, k ની જગ્યાએ k જ રહેશે. k નો અચળ છે. તો જો આપણે લક્ષ શોધીશું. c આગળનું લક્ષ શું આવ્યું? k. c આગળનું મૂલ્ય શું આવ્યું? k. બંને સરખા છે. स्पष्ट છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એનું મૂલ્ય k અને fc એનું મૂલ્ય પણ k. આનું મૂલ્ય k છે આનું મૂલ્ય k છે એટલે આ બંને કેવા થઈ ગયા? તો k આગળનું અને c આગળનું લક્ષ, c આગળનું લિમિટ લક્ષ અને c આગળનું મૂલ્ય બંને કેવા થયા? સરખા. તો માટે f એ x c આગળ સતત છે. c એટલે શું? ગમે તે વાસ્તવિક સંખ્યા. તો માટે f એ x c આગળ સતત છે. c એ શું છે? c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે આ માટે f એ r પર સતત છે. f એ r નો સતત છે. તો r પર સતત છે. c જેવી કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. એટલે f એ r પર સતત છે સાબિત થઈ ગયું. એવી રીતે ધારો કે એકમ વિધેય તો દે વિધેય એ પણ સતત વિધેય છે એમ સાબિત કરી શકાય. તદે વિધેય સતત છે એમ સાબિત. આ ખાલી તમારી જાણકારી માટે છે, ખાલી સમજવા માટે કે આ સતત છે એમ સ્વીકારી લીધું એટલે સાબિત કરવું કેવી સાબિત.
બોલ તને વિધેય વ્યાખ્યાયિત કરતા આવડવું છે f from r to r fx is equal to x તને વિધેય r to चलो c આગળનું લક્ષ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે શું fx એટલે x હવે લિમિટ લઈ લો એટલે કે x ની જગ્યાએ c મૂકી દો x ની જગ્યાએ c મૂકશો એટલે c આગળનું લક્ષ c આગળનું મૂલ્ય fx is equal to x fc is equal to c c આગળનું લક્ષ c છે c આગળનું મૂલ્ય c છે બંને સરખા છે સ્પષ્ટ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અને fc બંને સરખા છે આનું મૂલ્ય c આવે આનું મૂલ્ય પણ c જ આવે બંને સરખા આ લક્ષ છે લક્ષ c મૂલ્ય પણ c બંને સરખા છે માટે f એ x ઇક્વલ ટુ c આગળ માટે f એ x ઇક્વલ ટુ c આગળ સતત છે તો આ f એ r પર સતત છે c એટલે શું કોઈ પણ વાસ્તવિક સંખ્યા પર સતત છે એનો મતલબ એ થયો કે r પર સતત છે માનક વિધેય સતત છે એમ સાબિત કરો चलो f from मानक विधेय व्याख्यायित करो f from r to r fx is equal to मानक पॉइंट હવે માનક કાઢી નાખીને બે શક્યતા હોય પ્લસ x અથવા તો માઈનસ x પ્લસ x ક્યારે આવે માઈનસ x ક્યારે પ્લસ x ક્યારે x greater than 0 माइनस x ક્યારે x less than 0 અને x equal to 0 હોય ત્યારે શું આવે પ્લસ x કે માઈનસ x equal to 0 એવું છે x की कीमत 0 મૂકે તો માનાંકમાં 0 એટલે 0 x equal x ધન હોય x greater than 0 હોય ત્યારે x less than 0 હોય ત્યારે માઈનસ x અને x equal to 0 હોય ત્યારે 0 આ વિધેય ત્રણ રીતે વ્યાખ્યાયિત થાય છે greater than 0 એટલે જમણી બાજુ લક્ષ less than 0 ડાબી બાજુ લક્ષ અને equal to 0 એટલે 0 આગળનું મૂલ્ય ત્રણ શોધવા પડશે સાતત્ય चलो x greater than 0 માટે x જમણી બાજુ લક્ષ લઈ લો એટલે x tends to 0 plus f limit x tends to 0 plus f x tends to 0 plus એટલે કે x greater than 0 x greater than 0 એટલે fx તરીકે શું લેવાના x અને x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 x tends to 0 plus मतलब कि x greater than 0 માટે અહીંયા fx તરીકે x મૂકીશું fx તરીકે x અને x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 x less than 0 એટલે કે જમણી બાજુ લક્ષ પર જે ડાબી બાજુ લક્ષ x less than 0 ડાબી બાજુ લક્ષ એટલે લિમિટ x tends to 0 minus 0 minus 0 माइनस નો મતલબ થાય છે x less than 0 x less than 0 એટલે fx તરીકે શું મૂકવાનો માઈનસ x હવે x ની જગ્યાએ 0 મૂકશો માઈનસ 0 એટલે 0 x less than
અને 0 આના પરથી મૂલ્ય મળશે f નું 0 આગળનું મૂલ્ય 0 f0 x is equal to 0 આગળ fx 0 થાય એટલે f0 જો 0 આગળ જમણી બાજુ લક્ષ 0 આગળ ડાબી બાજુ લક્ષ 0 આગળનું મૂલ્ય 0 ત્રણે ત્રણ સરખા સ્પષ્ટ છે કે limit x tends to 0 plus fx limit x tends to 0 minus fx f0 ત્રણ સરખા છે માટે f એ x is equal to 0 આગળ સતત છે તો આમ 0 આગળ સતત હોય તો 0 સિવાયની બધી સંખ્યાઓ એટલે 0 ની જેમ બીજી સંખ્યાઓ આગળ પણ કેવું થશે તો આમ f એ r પર સતત છે હું એક સંખ્યા આગળ સતત બતાવી દીધી બાકી સંખ્યા આગળ સતત છે એમ સ્વીકારી 0 થી મોટી સંખ્યા માટે તમે અલગથી ગણતરી કરી શકો 0 થી નાની સંખ્યા માટે અલગથી ગણતરી કરી શકો પણ આપણે ગમે 0 આગળ સતત ચકાસી લીધું તો એ રીતે આ પર સતત છે એમ સ્વીકારી તો એવી રીતે સમય વિધેય બહુપદી વિધેય ત્રિકોણમિતિય વિધેય ત્રિકોણમિતિય પ્રતિ વિધેય બધા સતત છે એવી રીતે સાબિત થઈ શકે છે તો કયા વિધેયો સતત થાય છે એનું આપણે લિસ્ટ બનાવ્યું કે આટલા વિધેયો હોય તો સતત છે અને દરેક સ્વીકારી ચોથા નંબરની નોંધ છે સતત વિધેયના કેટલાક પ્રમેયો છે સતત વિધેયના પ્રમેયો પહેલો પ્રમેય છે જો f અને g x c આગળ સતત હોય તો x c આગળ સતત હોય તો f plus g f minus g f into g f upon g એ પણ x c આગળ સતત થાય આ પહેલો પ્રમેય છે પ્રમેય 2 જો f અને g x c આગળ સતત હોય તો FOG અને GOF x c આગળ સતત થાય સંયોજિત વિધેય પણ સતત થાય જો f અને g સતત હોય તો FOG GOF પણ સતત થાય ત્રીજા નંબરનો ઉપપ્રમેય છે કે f એ x c આગળ સતત હોય તો માનકમાં f k into f એ x c આગળ સતત થાય વિધેય સંખ્યા આપણે ગણી નાખું k વડે k belongs to r એના વડે ગુણીએ તો એ પણ સતત થાય માનવમાં એક પણ સતત તો જો f અને g x c આગળ સતત હોય તો f plus g f minus g f into g f upon g x c આગળ સતત સાબિત કરવા થઈ શકે છે આપણે સાબિત ઇમ્પ્લિસિટ સ્વીકારી લેવાનું છે
એફ અને જી એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો એફ જી જી એફ પણ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત એફ વિધેય એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો માનાંક એફ એ પણ સતત થાય કે ઇન્ટુ એફ એ પણ એક્સ ઇક્વલ ટુ સી આગળ કેવો થાય સતત. આ ત્રણ પ્રમાણો છે, બે પ્રમાણ એક પ્રમાણ છે. હવે આ પછી ઉદાહરણ 1 થી 20 અને સ્વાધ્યાય 5.1 ની અંદર 1 થી 34 દાખલાઓ છે. હવે ઉદાહરણો જે છે, ઉદાહરણ પહેલું તો ઉદાહરણની શરૂઆત આપણે કાલ ઉપર રાખીએ એટલા માટે કે તમને હજી દરેકને આ પ્રકરણની ઝેરોક્સ એટલે કે પેમ્પલેટની ઝેરોક્સ મળી નથી, તો એ મળી જાય પછી ઉદાહરણ ચલાવવામાં થોડી સરળતા રહે. માટે તમે કાલે આ પ્રકરણની ઝેરોક્સ દરેક વિદ્યાર્થી આપણે ઘરેથી મેળવી લે અને પછી આપણે ઉદાહરણ 1 થી કાલે શરૂઆત કરીશું, જેથી કરીને તમારે સમજવામાં થોડી સરળતા રહે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. 2 દિવસમાં તમે આ ચેપ્ટરની પેમ્પલેટ મેળવી લો. કાલે શક્ય હોય તો કાલે જ મેળવી લો, જો કાલે ટાઈમ ના મળે તો પરમ દિવસે મેળવી લો. 2 દિવસમાં આ ચેપ્ટરની પેમ્પલેટ આપણા ઘરેથી મેળવી લેજો તમે, અને પછી 2 દિવસ પછી આપણે આ ચેપ્ટર ઝૂમ ઉપર ચાલુ કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ, કાલે આગળ વધીશું.